સલામ બહેનો, આપણે આજે સમોસા પટ્ટી બનાવતા જોઈશું. આપણે માર્કેટમાં જો ઘણીવાર રેડીમેડ પટ્ટી નથી મળતી સમોસા માટે, તો આપણે ઘરમાં કેવી રીતે બનાવી શકીએ છીએ એ આપણે જોઈશું. આપણે પર જેમ નોર્મલ ઘરમાં બનાવીએ છીએ ને એમ જ આપણે પર બનાવી લઈશું. આપણને હાફ પર જોઈશે એક બનાવવાને. હાફ કર્યા પછી આપણે થોડું સાઈડમાંથી નીકાળી દઈશું. આ બધું બી આપણે ફ્રાય કરી લઈએ, ડીપ ફ્રાય, તો ઘણું ફાઇન લાગે છે ચા સાથે. અને પછી જસ્ટ જેમ આપણે નોર્મલ સમોસાને રોલ કરીએ છીએ ને એમ આપણે રોલ કરી દઈશું. ઓકે, જો. અને આમ આ બી જે એક્સ્ટ્રા છે એ આપણે નીકાળી દઈશું, એ બી ફ્રાય થઈ જશે. અને આ આટો છે નોર્મલ, અને એમાં પાણી મિલાવીને એનું પેસ્ટ બનાવેલું છે, આનાથી આપણે સ્ટિક કરી દઈશું. ઓકે. અને આમાં મસાલો જે બી આપણે ફિલિંગ કરવી હોય, ખીમો છે યા કોઈ બી બચેલો જમણમાં બી આપણે આ વિષાને કરી શકીએ છીએ કે બચેલું જમણ હોય તો આપણે એમાં નાખી શકીએ છીએ. અને ડીપ ફ્રાય કરીને ચટણીને સોસ સાથે બહુ ફાઇન લાગે છે. અને આમ આપણે બંધ કરીને એને ડીપ ફ્રાય કરી લઈશું. અને આ વધારે હેલ્ધી છે રેડીમેડ સમોસા પટ્ટી કરતાં.